નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને એક લાઇક કરી ખેડૂત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી આપજો। ગુજરાતમાં ચોમાસાની રાહ જોઈ રહેલા લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન વરસાદ અને વાદળછાયા વાતાવરણ બાદ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી પ્રવૃત્તિમાં મંદી જોવા મળી રહી છે। આ વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે કે હાલ વરસાદમાં દેખાતો વિરામ લાંબો નહીં રહે અને જૂનના બીજા ભાગમાં ફરી વરસાદી સિસ્ટમો સક્રિય બનતા રાજ્યમાં ચોમાસું ગતિ પકડશે। શેના કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળનારા 2023માં હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। આ પ્રતીક્ષા હવે ટૂંક સમયમાં જ સમાપ્ત થવા જઈ રહી છે, કારણ કે સરકાર દ્વારા 23મા હપ્તાની તારીખ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 માર્ચ 2026ના રોજ આસામના ગુવાહાટી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં યોજનાનો 22મો હપ્તો દેશના ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક મોટું વચન આપ્યું છે। તેમણે કહ્યું કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન કોઈ હુમલો થશે તો અમે અમેરિકા ભારતની મદદ માટે આગળ આવશું। ફ્રાન્સમાં જિલ્લો 7 સમિટ દરમિયાન પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ હતી। આ બેઠક એટલા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી હતી। ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે, જ્યારે અનેક જિલ્લાઓમાં ભેજનું પ્રમાણ વધતા ઉકળાટ પણ અનુભવી શકાય છે। આજે ઉત્તર ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બસ હાલ માટે એટલું જ મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। ત્યાર પહેલાં અમારા વિડીયોને એક લાઇક કરી ખેડૂત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી આપજો।